મારો તો કયો હતો. નહીં રાખો, ઇટ્સ ઓકે, વાંધો નહીં. હા ના લઈ લે. શું થયું? નહીં એટલે ખાલી પૂછું છું કે કંઈ થયું છે? મોડું જોઈને તો એવું લાગે છે કે કંઈક થયું છે. પૂછવું હોય ને તો શાંતિથી અને વ્યવસ્થિત રીતે પૂછ. આ તું જો પૂછે છે ને એમાં એવું લાગે છે કે તું મારી પર ઉપકાર ના કરતી હોય કે સામેવાળો વ્યક્તિ બહુ ઉદાસ છે. ચાલ ને કંઈક પૂછી લઈએ. સાગર, શું થયું છે? કેમ મોઢું લટકેલું છે? મને કહેશો? તમારા દુઃખની વાત મારી સાથે કરો તો તમારું મન હળવું થઈ જશે. અને કહેવાય છે ને કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે. એટલું બરાબર છે? પણ પોતાના લોકોને કહીએ ને તો, બાકી જો બહાર આપણા દુઃખની થોડીક પણ વાત ખબર પડે ને એટલે લોકો મજાક ઉડાડવાનું ચાલુ કરે છે, આપણને હેરાન કરવાનું ચાલુ કરે છે. આપણી દુખતી નગ હોય ને એ પકડી લે છે. હું તો ઘરની છું ને, ઘરમાં રહું છું. કીધું મેં તને કે તું બહારની છે? તો વાત કરવા જતો હતો તો ચાલુ કરી દીધું તે. હવે શાંત થઈ જાઓ ને. પહેલા શું થયું છે ને એ કહો. સાંભળ, આજે સવારે આદિ બેનને હેરાન કરે છે ને, જોકે બે એકબીજાને પ્રેમ જ કરે છે, છતાં પણ આપણી માટે તો એ જ થાય ને કે આપણા ઘર ઉપર હા રાહુ કેતુની જેમ બેઠો છે. હા, એટલે આપણે સારું લગાવવા માટે એવું કહી શકાય, બીજાને કહેવા માટે એવું કહી શકાય. આપણે વાકમાં ન આવી એટલે કે આદિત્ય આપણી બેનબાને હેરાન કરે છે. બાકી હકીકત તો આપણે બધાને ખબર જ છે. હા, તો સવારમાં એને પાઠ ભણાવવા ગયો હતો, એની સાથે મગજમારી કરી. પછી ઓફિસે ગયો, અને ઓફિસે ગયો ને ત્યાં ખબર પડી કે મારો ભાગીદાર છે ને સાલો મને ચીટ કરી અને ઉઠીને જતો રહ્યો. હા, જે પણ કઈ પૈસા હતા ને, બચત હતી ને અમારી, એ બધાય પૈસા લઈને જતો રહ્યો. શું? હા. હા, તમને છે ને ભાગીદાર પસંદ કરતા જ નથી આવડતું. ખબર તો પડે ને કે કેવો પાર્ટનર આપણે પસંદ કરવો જોઈએ. હા, એ વાત તે એકદમ સાચી કરી. મને છે ને પાર્ટનર પસંદ કરતા જ નથી આવડતું, એ પછી ધંધામાં હોય કે લગ્ન જીવનમાં. જો હું શું કહું છું, પણ એમાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો તો હશે ને. હવે તમે બધા પૈસા મને ખબર છે ત્યાં સુધી તો આમાં નાખી દીધા હતા, રાઈટ? તો એમ નહીં, એક તો તને ખબર છે કે મારી પરિસ્થિતિ કેવી છે, મારી પાસે અત્યારે ફૂટી કોડી પણ નથી, જે છે આ ઘર વપરાશ માટે છે, અને તો પણ પૂછે છે કે તો જે પણ પૈસા હતા એ તમે ધંધામાં રોકી દીધા હશે નહીં? હું એમ કહેવા માંગુ છું કે તમે બધા પૈસા તો નાખી જ દીધા છે. પૈસા નાખ્યા ત્યારે સમજી વિચારીને જ નાખ્યા હશે ને. કંઈક તો વિચાર્યું હશે ને તમે કે પછી શું. જો આપણે કોઈ ધંધો કરતા હોય ને ત્યારે ધંધા વિશે વિચારવાનું હોય. આ ધંધો પડી ભાંગે કોઈ જતું રહેશે એવું વિચારવાનું ના હોય. ત્યારે આપણે ધંધામાં બેસ્ટ આપણું આપવાનું હોય 100%. અને એ જ કરતો હતો હું. એટલી જ મેં આ બધા પૈસાનું રોકાણ મારા ધંધામાં કર્યું હતું. પણ મને નહોતી ખબર, કારણ કે મારી પાસે આ દૂરદર્શી જ્ઞાન પણ નથી અને એવી કોઈ મારી પાસે તાકાત પણ નથી, શક્તિ પણ નથી કે મને ખબર પડી જાય કે ભવિષ્યમાં મારો પાર્ટનર મને દગો કરવાનો છે, મને ચીટ કરવાનો છે. મને પૂછ્યું નહોતું ને એટલે. હા, મને પૂછીને જે કાર્ય કરો ને એ સારા જ થાય. તમે શાંતિથી વિચારતા નથી ને એટલે તમને કોઈ રસ્તો નથી મળતો. શાંતિથી ગુસ્સો થૂકીને તમે એકવાર વિચાર કરો, કોઈક તો રસ્તો હશે જ. અત્યારે તો એટલા જ વિચારો આવે છે મને કે આ જેટલા પણ વેપારી પાસેથી વસ્તુ લીધી છે ને એ લોકોને કઈ રીતે ચૂકવણી કરીશ, ક્યાંથી પૈસા લાવીશ. સાગર, એનો મતલબ કે આપણે રોડ પર આવી જઈશું. હા, ઘર મૂકીને આપણે જવું પડશે. હા, ઘર આપણું જ છે, હજી ઘર નથી વેચી દીધું. પૈસા નહીં દઈએ તો ઘર ઉપર કબજો તો કરી જ લેશે ને. અને 2-5 રૂપિયા તો હતા નહીં, મોટી રકમ હતી ને, બધું સેવિંગ્સ હતું. ભવિષ્યમાં શું કરશું? આજે તો આપણે 2 છીએ, કાલે સવારે આપણા છોકરા થશે, મમ્મીનો ખર્ચો, એમની ઉંમર થઈ ગઈ છે, બેનબાને પરણાવવાના. આ બધું કઈ રીતે થશે? સાચું કીધું છે કે પત્ની છે ને એ પતિનો સાથ પણ આપી શકે. એને જો એ પતિ નિરાશ હોય ને તો એમાંથી એને
બહાર કાઢી અને વિશ્વાસ પણ આપી શકે. અને જો પત્ની ધારે ને તો પતિને તહેસ મહેસ પણ કરી નાખે છે. એનો વિશ્વાસ, આત્મવિશ્વાસ હોય ને એને તોડી પણ નાખે છે. અને અત્યારે તું મારો આત્મવિશ્વાસ વધારી નથી રહી, એને તોડી રહી છે. તો ક્યાંની પ્રોત્સાહન તો આપતી હતી કે શાંતિથી વિચારો, શાંતિથી વિચારો. ત્યારે તમારે વિચારવું નહોતું. હું તો તમને ભવિષ્યમાં જે ખતરાઓ આવશે ને, જે મુસીબતો આવશે ને, એ અલર્ટ કરતી હતી કે આવું છોકરા છે થશે. આપણે, હજી નથી થયા ને ક્યારનું, ત્યારે વિચારે કે અત્યારે વિચારે? અત્યારે આ મુસીબતમાંથી કઈ રીતે બહાર હોય ને એ વિચારે. અને છે મારી પાસે એક રસ્તો છે. શું? અત્યારે નહીં કહું, કારણ કે જો એ કહીશ ને તો એમાં પણ તું નવું ચાલુ કરી દઈશ. સા હવે કઈ નહીં પૂછું. આ સાગરે નિર્ણય તો લઈ લીધો છે કે આ ઘર વેચી નાખવું છે. મીરાની સહી કરાવવી છે. મીરા સહી કરશે. બોલાવી તો જો. મીરા, મીરા. તારી સાથે થોડી વાત કરવી છે. જો મમ્મી, હું કોઈ વાત કરવા માટે રેડી નથી. જ્યારે તમારી સાથે વાત કરવાની વાત આવે ને તો તમારા લોકો પાસે આદિત્ય સિવાય કોઈ ટોપિક હોતો જ નથી અને મને એ વાતમાં કોઈ રસ નથી. વાત આદિત્યને લઈને નથી. તો શું છે? વાત આપણી આ ઘરની છે, આપણા લોકોની છે. તને તો ખબર નહીં હોય, પણ જણાવી દઉં. સાગરને બિઝનેસમાં બહુ મોટું નુકસાન ગયું છે. શું? હા. ક્યારે? કેવી રીતે? આ છેલ્લા કેટલાય સમયથી ઘરમાં બીજી બધી મગજમારી ચાલતી હતી, એમાં તને કોઈ વાતની જાણ જ નથી. સાગરના બિઝનેસ પાર્ટનરે એને દગો આપ્યો. પણ આ તો ખોટું કહેવાય ને. કેસ કરવો જોઈએ આપણે એ લોકો પર. બેસીને વાત કરો, મેટર સોલ્વ કરો. બધું જ કરી જોયું, પણ કોઈ નિવેડો નથી આવ્યો. હવે જેની પાસેથી રો મટીરિયલ લીધું છે અને મજૂરોના રૂપિયા, એ કોઈ પણ હિસાબે ચૂકવવા પડશે. કોન્ટ્રાક્ટ એટલો બધો મોટો હતો કે બેંક લોન આપવા પણ તૈયાર નથી. બધું જ કરી જોયું. હવે વાત એમ છે કે લોકોના રૂપિયા તો ચૂકતે કરવા પડશે. હવે એ રૂપિયા કેવી રીતે ચૂકતે કરવા એ આપણે જોવાનું. મમ્મી, તમે મારી સાથે વાત કરવા ઈચ્છો છો, હું માનું છું, પણ મારી પાસે તો કંઈ નથી. ફક્ત ને ફક્ત એક ગોલ્ડની ચેન છે જે તમે મને બર્થડે પર આપી હતી. એનાથી થોડું દેણું ચૂકવાઈ જશે. બધી વાત સાચી. તારા પપ્પાના બધા જ રૂપિયા નાખી દીધા, મારા ઘરેણા પણ આપી દીધા, છતાંય દેવું ચૂકવાયું નથી. એટલે અમે લોકો એક નિર્ણય લીધો છે. શું? આ ઘર. પણ મમ્મી, આ તો ઇમ્પોસિબલ છે. ઘર વેચીને આપણે ક્યાં જાશું? અને તમને પણ ખબર છે કે અત્યારના સમયમાં રેન્ટ પર રહેવું બહુ અઘરું છે. મકાન માલિકની કચકચ 11 મહિના માટે એગ્રીમેન્ટ કરી આપશે અને જો એ લોકોને મજા નહીં આવે ને તો રાતોરાત ઘર પણ ખાલી કરાવશે. તો શું કરવાનું? મમ્મી, આ પોતાના ઘરમાં લેણાવાળા આવે એ લોકોને માથે સહન કરવાના. એટલીસ્ટ આ ઘર વેચી નાખીશું તો આપણે દેવામાંથી તો મુક્ત થઈશું ને. મમ્મી, આટલી મોંઘી મોંઘી વસ્તુઓ છે આપણા ઘરમાં, એ બધી ક્યાં નાખશો તમે? અને તમને શું લાગે છે આટલું મોટું ઘર આપણને મળશે એમ? બિલકુલ નહીં. બેટા, આ ઘર વેચવું ને એ મારા માટે તો બહુ અઘરું છે. કારણ કે પરણીને આવીને પછી તારા પપ્પાએ એમની કમાણીમાંથી ઊભું કરેલું આ મકાન છે. આ મકાનને છોડવું એ બહુ મુશ્કેલ છે, પણ શું કરીએ? મુસીબતમાંથી નીકળવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો ઠીક છે. આ ઘર તારા અને સાગરના નામ પર છે તો અમે ઈચ્છીએ છીએ કે તું પાવર ઓફ એટર્ની પર સહી કરી આપ. તો શું મોટી વાત છે મમ્મી, હું કરી આપીશ. મને કોઈ વાંધો નથી. તમે ભાઈ ભાભી તમે લોકો જો શાંતિથી રહેતા હોય ને તો મને આ પ્રોપર્ટીનો કોઈ શોખ નથી. મારે મારું ફેમિલી જોઈએ છે. હું કરી આપીશ.
બેટા, કાગળિયા તૈયાર કરાવી દીધા છે અને આજે જ સાગર જાય છે એક બિલ્ડર પાસે, તો સહી કરી આપને. ફાઇનલ? હા, હવે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી તો શું કરી શકીએ બેટા. વિચાર તો નથી થતો કે આ ઘર વેચવું જોઈએ. મમ્મી, ઇટ્સ ઓકે. આઈ વિશ કે બધું ઠીક થઈ જશે. હા, હું પણ એ જ ઈચ્છું છું કે બધું ઓકે થઈ જાય. સાગર સમજદાર છે. આજ નહીં તો કાલે કંઈક રસ્તો કરી લેશે. ઘણા દિવસ પછી તમે પ્રેમથી વાત કરી છે, તો મા દીકરી જાય પે ચર્ચા કરી. હા. હાલો. હાય, ક્યાં છો? કંઈ નહીં, બહાર જતો હતો. આદિ, તું ફોન કરે છે, મતલબ કે તને ખબર છે ને કે તારા ઘરના લોકોને આ બધું પસંદ નથી, તો પછી શું કામ આવું કરે છે? તો હું ફોન ના કરું, વાત ન કરું? ન કરાય. એ લોકોને ન ગમતું હોય અને તને ખબર પડી જ ગઈ છે કે આપણે બંને ક્યારે એક નહીં થઈ શકીએ, તો પછી આનો કોઈ મતલબ નથી બનતો મીરા. ઓકે ફાઇન, બાય બાય. યાર, શું છે હવે? શું કામ ફોન કર્યો હતો એ જાણવું હતું. આદિ, એક તો હું ઓલરેડી ટેન્શનમાં છું અને તમે વધારે ટેન્શન આપો છો મને. ટેન્શનમાં? કેમ? ફરી પાછું મમ્મીએ કંઈ કહ્યું? ભાઈએ કંઈ કહ્યું? કોઈએ કંઈ કહ્યું નથી, પણ ઘરમાં બહુ મોટી મુસીબત આવી છે. આ ખબર નથી પડતી કે ઘરને કોની નજર લાગી છે. મુસીબત? શું થયું છે ઘરમાં? ભાઈનો કોઈ પાર્ટનર છે, એણે ભાઈ સાથે ફ્રોડ કર્યું છે અને અત્યારે ભાઈનો બિઝનેસ રાતોરાત એકદમ ઠપ થઈ ગયો. કારણ કે મજૂરીને આપવાના પૈસા, ભાઈએ જે મટીરિયલ લીધું છે, રો મટીરિયલ, એના પૈસા, એ બધું જ દેણું થઈ ગયું છે ભાઈ ઉપર. હા, સાચું કહું તો એક અનાથ માણસને હેરાન કર્યો છે. મને મારા પર હાથ ઉપાડ્યો હતો, ધમકીઓ આપી હતી. એ પછી પણ ઘણું બધું ખરાબ વર્તન કર્યું છે તારા ભાઈએ. અચ્છા, તો એનો મતલબ કે આ કર્મા છે, તમે એવું કહેવા માંગો છો ને? બની શકે. ઓ પ્લીઝ, તમારી બેન હોય તો જો મેં આર્ગ્યુમેન્ટ કરવા ફોન નથી કર્યો. આપણો બેનો જે પણ કોઈ પ્રોબ્લેમ છે, જે પણ કોઈ વાત છે ને, એ આપણે પછી કરીશું. અત્યારે ઘરની મેટર છે તો એ સોલ્વ કરીએ પહેલા. મને કોઈ વાંધો નથી મીરા, સારું કર્યું કે તે વાત જણાવી. હવે હું તો કહું છું કે એક તો એ લોકો ટેન્શનમાં છે ને, ઉપરથી જો એ લોકોને ખબર પડશે કે આપણે વાત કરી રહ્યા છીએ તો એ લોકો વધારે ગુસ્સો કરશે. એ વાતનો ગુસ્સો તારા પર ઉતારશે અને હું નથી ઈચ્છતો કે કોઈ તને ખીજાય. તો શું કરવા દે? મેં મમ્મીને પેપર્સ પર સાઇન કરી આપી છે. મારો જે પણ કાંઈ પ્રોપર્ટીમાં ભાગ હતો એ પણ મેં આપી દીધો છે, પણ લાગતું નથી કે આટલાથી સોલ્યુશન આવે. કરવા શું માંગે છે પણ એ? સહી કરાવીને તારી પાસેથી મતલબમાં? એ જ કે હવે ઘર વેચવું પડશે. શું કરાવવા માંગે છે, શું કરાવવા માંગે છે? ઠીક છે, સાંભળો આખી વાત. ભાઈને જે લોસ ગયું છે ને, એમાં એના કારીગરોના પૈસા પણ અટવાયા છે અને ભાઈ એવું ઈચ્છે છે કે કોઈ નાના માણસને હેરાન કરીને આપણે ક્યારે આગળ ન આવી, એટલે એ બધાના પૈસા ચૂકવવા માંગે છે અને પૈસા ચૂકવવા માટે મકાન વેચવું જરૂરી છે. તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. અને રહી વાત તો બની શકે કે કદાચ મકાન ન પણ વેચવું પડે. એટલે એમ કે ભાઈને સમજાવો, મમ્મીને સમજાવો કે ઉતાવળે કોઈ ડિસિઝન ન લે, શાંતિથી શાંત મને વિચાર કરે, પછી યોગ્ય નિર્ણય લઈ શકાય. હા, હવે મેં તો સમજાવ્યા, મેં તો કેટલી વાત કરી કે સમજી જાય, પણ સમજવા જોઈએ ને. અને એ પણ કંઈ ખોટા નથી. લાસ્ટ ઓપ્શન છે એમની પાસે. હા, તો તું એક કામ કર, હું તને થોડી વાર પછી ફોન કરું. હા, સારું,
તમારી પાસે કંઈ નિવારણ તો હશે નહીં. અરે નિવારણ અત્યારે હું શું કરી શકું તું મને કે તે મને ખાલી વાત કરી છે તો એ વાત માટે હું તને કંઈક વિચારવા દે, મને પણ વિચારવા દે, મને થોડો સમય આપ, પછી હું તને કંઈક કહું ને કે હું એમની શું હેલ્પ કરી શકું, કદાચ કરી શકું તો. ઠીક છે, તમારે જે કરવું એ કરો. બસ મેં મારું મન હળવું કરવા માટે ફોન કર્યો હતો. હું એવું નથી કહેતી કે તમે કંઈ કરો, પણ શાંતિથી સાંભળી તો લો. શાંતિથી સાંભળી લીધી તારી વાત. હજી પણ તારે કઈ બીજી વાત કરવી હોય તો હું સાંભળી શકું છું. સરસ કહેવાય. હા, વેરી ગુડ. વેરી ગુડ. હું કહેતો હતો કે છેલ્લી વાર આપણે કઈ મતલબ કે છેલ્લી વાર તો નહીં પણ બહાર મળીએ, તારું માઇન્ડ ફ્રેશ થશે. બિલકુલ નહીં. અત્યારે ઘરમાં આટલું ટેન્શન છે, જો બહાર જવાનું નામ પડ્યું ને તો મમ્મી તો વારો પાડી દેશે. હા, એ વાત પણ સાચી. કઈ નહીં, ચલ પછી મળીએ, તું જ્યારે કહે ત્યારે. સારું, ચાલો બાય. બાય.